તમે કેમ કામ કરો? તમારે સુધારાય? લાવો હું સુધારી લાવો લાવો. તમારું કામ કરાય? આ તો મારું કામ નથી પહેલેથી. લે મેં તમને કે દિવસે કામ કરવા દીધું? તમને હથેળીમાં રાખું છું. એ વાત છે. તો પછી આ રીતે વિવેક કોઈ દી કરે નહીં, કોઈ દી પ્રેમથી પાણીનો ગ્લાસ નથી અંબાવ્યો. અને આજ કાંક દાળમાં કાળું લાગે છે, પણ દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી લાગે. હું શું કહું તમને? હા, પપ્પા આવે છે. મારો હારો આવે. હા આપડા પપ્પા આવે છે. આપડા નહીં, તમારા. મારો તો હારા થાય. પપ્પા તો કહેવાય ને. પપ્પા નો કહેવાય, એને પપ્પા કહું તો તમે મારે શું થાવ? પણ હારાને પપ્પા જ કહેવાય. નહીં, હું પપ્પા નો કહું. એ હા તમાર હાર આવે તેડી આવજો. હું તેડવા નહીં જાઉં. મારા હારાને કઈ કામ જ નથી. 5 દી અહીંયા હોય તો 5 દી ઓલે પણ હોય. હું એને હાટું નવરો છું, એ તો હાવ નવરો છે. કેમ? એ હું દીકરીનું ઘર નથી આ? અરે એની દીકરીનું ઘર છે તો ભલે ને ભેગું લઈને ફરે. હું તો કંટાળ્યો હારાથી. પણ ભેગું લઈને ફરવાની વાત નથી કરતી, ઘરે આવવાની વાત કરું છું. ઘરે આવે એટલે લઈ આવજો. કાંઈ ઘર નહીં. નથી લઈ જાવું કાંઈ. અરે ઘરે ભલે લઈ જાય, અને ઈ આવશે ને તો હું 5 દી બહાર ઉયો જાય, પેલા કહી દઉં. એને કઈ કામ જ ન હોય. 5 દી આયા હોય, 5 દી ઓલે પડ્યો હોય, મીંદડી ને બસોળિયા ઘોડી આટા માર્યા કરે. જરાક કે ને જરાક કે. અને હા 8 દીએ ના એવો હુગરો ભાઈ 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 ભાઈ. મને તો એને પડખે બેહું અને એનો સુગંધ લઉં તો એમ લાગે પાડાનું માથું હુંગું. બેનો સ્વાદ એક આવે. ઈ મારા પપ્પા સ્પ્રે છાંટે છે. તારા પપ્પા પ્રેસ હાટે? હા. હવે તારા પપ્પાને બીજો લેંઘો ફરી લેવાની, ઈ રોજ પ્રેસ હાટી નાટા મારે. તમને કોણે કીધું કે મારા પપ્પા બીજો લેંઘો નથી પહેરતા? 8 વાર મારી અહીંયા આટો આવ્યા, એક ના એક જોડી કપડા. અને કઈ ડિઝાઇન ના હીવડાવે હું હજી વિચારમાં કહું છું કે આ દરજી પાસે સીવડાવે પોતે જ સીવે. એ મારા પપ્પાને એક ને 3 લેંઘા છે. કેટલા? કે પણ એક જ ટાઈપ. આ એક જ ટાઈપ ને સ્પેશિયલ દરજી છે, એની પાસે જ સીવડાવે. સ્પેશિયલ દરજી હા. મરી ગયો કે જીવે? જીવે છે, એની જેવડા જ છે. તો લગભગ ઈ નહીં જીવે હવે. તમે બોલો. આ રીતના કરો. હું કહું તેડી આવો ને પપ્પા. હું તેડવા નહીં જાઉં. બિચારા હાલીને આવતા હશે, તેડી આવો. હાલીને નો આવે તો હું કઈ હેલિકોપ્ટર મોકલું. સાંભળો, તમે તેડી આવો. અને હું ઈ કઈ ઘરનું બધું કામ કરી મોટો કઈ ઓલો કંપની નો માલિક તો નથી. છે તો મૂળ મારો હારો છે ને. સાંભળો હળવારીઓ, આપણા હળવા હું રે અરે પણ આપણા ઘરના મેન તો કહેવાય ને ઈ. મેન હેલા મારા ઘરના મેન હું. મજાક કરો માં તમે. મજાક હે નહીં એમાં. તમે મજાક જ કરો. મજાક નથી કરતો હું. મજાક જ કરો. મજાક નથી કરતો. મને એનું ટાઢાર્યો, તમે ટાઢાર્યો, બિચારાને તેડી આવો. સાંભળો, તમે જાઓ, હું ઘરનું કચરા પોતા રસોઈ બધું કરી નાખું છું. હું નહીં જાઉં એની રીતે આવું તો આવી જાય. બરાબર છે? આવશે ને એટલે હું તને તરત બોલાવી. તું તારે તારા બાપાને જેટલી વાત કરવી હોય પ્રેમથી એટલી વાત કરી દઈએ. મારો હારાને કઈ કામ જ નથી. અહીંયા જાય દીકરીનું ઘર બીજું છે ભાડ્યું નહીં. ઈ મારો તમને દીકરો જમાઈ નથી, તમને દીકરો માને છે એટલે આવે છે અહીંયા. હવે ઈ લુખો હું મને દીકરો માનતો હું કીધું લુખે. નથી, તમે પપ્પાને તેડી આવો. પપ્પા તારા એમ કહું છું. હાલો માં રસોઈ કરી છે, તમે તારા તેડી પપ્પાનું આવો. નામ લઉં તો મને પરસેવો વળે છે. હવે આવશે તો મારી શું દિશા થાય હું એ વિચાર કરું. હા તો જા તું ઘરમાં કામ કર બીજું. તમે પપ્પાને તેડી આવજો. હું પપ્પા જાઉં છું. તારા. હા, મારા પપ્પાને તેડી આવજો. હા હેલો, હું જાઉં છું. મારો તો ઈ હાહરો. એ હળવા ટાઢા રહ્યો, ટાઢા. મારો તમારે હાહરો. તો ગરમ થવાની જ ટેવ છે. મારો હાહરો વાહે પડી ગયો મારો દીકરાનો. એક દી આવે ને મોટો કોટો પાઈ દે, મોનો કોટો. દીકરો ભલે જાય જંતર વગાડતો. એવો ડોટો આમ કે સુવા સડી ગયો મને. રામ રામ. રામ રામ. હું છું આફરો સીડ્યો. આફરો નથી સડ્યો. હો એટલે ભાઈ આ તમારા ગામમાં કૂતરા કેવા ભલા મળ્યો. લે એક પૂછડી વાળા. અરે 3-4 કૂતરા એવા વાય થોડે આમ જોતો કરે કે લેંઘાનું ઠેકાણું ન રહેવાનું. કૂતરો. એવું કાળો કૂતરો રાખો છો. હા અને એ તો એવો ડોટો કે મારે તો આમ બટેટાનો રહો નીકળી ગયો. લે આ લે ઈ કૂતરાનો વાક કહેવાય. આમ ન હોય. એને જો પછી બીડું જડવું હોય તો પૂરું કામ કરાય. એને અધૂરું કર્યું. અધૂરું કામ કર્યું. હા ત્યાં તમારે હું મને કરડાવવો તો કવડાવવો નથી, મારે કૂતરા રે વેર લેવું છે. એમ. હા હું વાટ જોઈને બેઠો કે કઈ મારા હાહરાને કૂતરું ખવડે અને કઈ એને મારી નાખું. વાક વગરનું મારે મરાતું નથી. ગામ વાંધો ઉપાડે. એમને આજ મને કૂતરું કહ્યું બરોબર. હા. હવે તમે કરશો હું તમે
કૂતરું કવડ્યું હા. અરે એમાં હું મૂંઝાવાનું હોય? મને એક દાણ કૂતરો કવડી ગયો તો હું કૂતરાની વાહે ધોડ્યો, પછી કૂતરો મને એક દાણ કવડી ગયો, હું કૂતરાને આંબી ગયો, પૂંછડી પકડી લીધી, કૂતરાને હું 7 વાર કવડી ગયો. હવે વિચાર કરો, કૂતરો મોટો કે હું મોટો? તે તમે 8 વાર તમે કરડી ગયા. હા, પૂંછડીએથી ચાલુ કર્યું કવડવાનું મેં. આ તમે છે ને એને બટકા ભર્યા ને હા. એમાં તમે ગરમ થાવ છો. ગરમ નથી થતો તમને લાળ અડી ગઈ લાગે છે. એટલે હવે છે ને તમારે વેર લેવું હોય તો એ કૂતરાને તમારે 7 વાર કવડવું જ પડે, એમ. નકર અરીસન દેવા પડે. નહીં, હરીશન ભલે દેવા પડે, પણ હવે એ કૂતરાને મારા બેટકું ભરવું નથી. તો જો ઝેર સડે હું બેટકું ભરું તો તમારી જેવો મગજ થઈ જાય. તો બે હરખા થઈ જાય ને. નહીં, હવે તો મને એવું લાગે કે અમાર જમાય હડકાયો જ લાગે. હડકાયા તો હું નથી, તમે છો. 5 દિન 15 દી આવો છો, કઈ ઘેરે કામ નથી, નવરાઈ નથી, તો મારે ખાતર કાઢવા વયા જતા હોય તો મારી વાત તો હા સાંભળે હું મોઢું હું ઉટડા જેવું કર્યું છે. ઉટડા જેવું તો થાય જ ને. એમ નહીં, મારે કઈ તમે બીજા કોઈ હાથ દીકરીઓ નથી, એક જ દીકરી છે. જે ગણો એ મારો દીકરો ગણું, દીકરી ગણું, એટલે મારે એની સંભાળ લેવી. 8 દી 15 દી 2 દીકરી ગણું દીકરો ગણું. હા. દીકરો હોત તો મને આપત, કોણ દીકરી હતી તી આપીને. દીકરો હોત તો હું દીકરો ઈ દીકરો ને દીકરી ઈ દીકરી. હે 5 દી 15 દી એ નો અવાય. અને એટલું ખબર પડે કે દીકરીને ઘરનું બહુ ખવાય નહીં. એમ ને હવે હાચે કરીને હલકી હું કામ કરો? પણ હા ભાઈ ને તમે કોઈ દી મને ભાડું આપ્યું છે? 100 રૂપિયા તો હું દઈને જાઉં. દર વર્ષે 100 રૂપિયા દઈને જાવ છો. દર વર્ષે નહીં, 8 દી 15 દી મહિને આવું તારે. હા, તે તમે 100 રૂપિયા દઈને જાવ છો, એમ અમારા સામે 1200 નો તો ખર્ચ થાય છે. શું ખરે થાય? 1100 માં હું ખોટમાં જાઉં છું. મારા ગામમાં કહેવાય કે મારો હાહરો મારી વાહે પડી ગયો એમ. અરે મારા દીકરીએ મને કીધું હું કે બહાર કે તારે 15 દી અને 15 દી તમે તારા બાપા અહીંયા આટા મારતું જ રહેવું. હે 15 દી ને 15 દી આવું, 200 રૂપિયા ને 500 રૂપિયા એ સુટકેસમાં હરખે મૂકે. આમ આડોવળું કામ કરતા સોરી જાવશો, શરમ જેવો સાંટો છે કે અને 200 ને 500 રૂપિયા આપવા નથી. અને હવે તું આ કાક લેંઘાનું કરો હવે લેંઘો અહીંયા થોડો કોઈ તો સીવવા એમાં 200 500 તમે દીકરીને હું દઈને જતા હોય. આ લેંઘો સબૂત બતાવે કે આ લુખેસ કંપની છે. રૂખેસ નથી, આ કૂતરા વાહે પડ્યા, આ બધો હેઠ ઢીસણ હેઠ બધો ફાડ નાખ્યો. એમ હા, આ મારી દીકરી ક્યાં? દીકરી હા દીકરી અટાણે ક્યાં હોય? રસોડનું ટાણું છે હા. એટલે સુલામાં હોય ને, નહીં સુલાગળ હોય. હા, અહીંયાથી રોહડામાં જ બોલાવો સુલા પાસેથી હા. કે તમારા પપ્પા આવ્યા છે, એટલે સુલાને બોલાવું કે તમારી દીકરીને બોલાવું? તો બેયને બોલાવો. સુલાને બોલાવું તો કદાચ બીડી હળગાવી લેજો, દેતું હોય છે. સુલા ન બોલાવાય, દીકરીને બોલાવાય. એમ હા, આ તો છે ને તમારી કરતા મને બોલતા આવડે, પણ હું તમારું માન રાખું, મર્યાદા રાખું. બહુ મર્યાદા રાખી, બે પાછો લબડે હા, મર્યાદા. હા, બે બાજુ હરખો વજન છે. બોલાવો બોલાવો. કેટલાક દી રોકાવાનું છે? હમણાં રોકાવું જ છે, આ સોમાં હું છે. હા, એટલે ભાગશાળી છો તમે. આવ્યો ને વરસાદે આવ્યો હો. હે. હા, જો હાલો ખાટલો લઈ લો અંદર, હાલો. એ તો આપણા ભાગ્ય જેવા આપણે આવીને ના વરસાદ ખાપ કે ખાપ કે આઈપા ફરી જાઓ. હુરુ, આઈપા. હા. હવે અહીંયા બેહી. આમ દોડો ને. હા, લ્યો મારા ભાઈ, મારા બાપ. ભાઈ નથી, બાપ છો. માં બાપ ને ભાઈ ને જે કઈ ગણું નહીં તમારામાં મને દેખાય છે. ઈ હું જ છો જે ગણી. રોકાવો એમ ને? હા, હવે રોકાવું છે ને, આવવાનું કોણ રસવામાં? નકર છત્રીની વ્યવસ્થા છે હો આપણી પાસે. ના ના, એ ભલે રહી તમે. ઠીક, વાંધો નહીં. એ ગગલી તારા બાપા આવ્યા યાર. આવું કેતી હતી ને તેડવા જવા મારે જવું પડ્યું. વરસાદ બહુ સારો આવે છે. હા, આ બાજુ હારો વરસાદ. તમારે કેમ ઈ બાજુ છે? મને લાગવાનું મોસમ હારી થાય છે, હા, મોસમ હારી જ થાય ને, પરબારું ખાવું છે. પણ આ તલનું કાંઈ બહુ નક્કી નથી થતું. હે? બહુ વરસાદ આવે તલ થાય નહીં. હા, ચાલ ઈ અમે નકર પાડી જ નાખવાના છે. હા, સૈણા કઈ નાખો, શેના? બાયપી દાબો પછી. હા, હારી ખમણ આપો. એટલે ગીગલી હા વઈ શું કરતી હતી? તારા બાપા આવ્યા જો. આય બેટા દીકરી આય. આવો કેમ છે? અરે મોજ છે, આવે ને? આનંદ છે. તારા બાપા આવ્યા ને વરસાદે આવ્યો. તને ભાડ્યા પછી તો આમ તો
હે બહુ મજા આવી ગઈ. તારા બાપાને પગે લાગી, મને કેમ ન લાગી? રોજ લાગુ જ પડે. ઠીક છે, તો હવે રસોઈની કેટલીક વાર છે? બસ એને પગે ન લગાય, ઈ પગે લાગે તને. ઈ તો તમે ન હોતી હું જ લાગુ છું. ઈ તો હવે પતિ પરમેશ્વર હું લાગ- કહેવાય ને બાપા. હે? પતિ પરમેશ્વર કહેવાય. આ પરમેશ્વર જોતા નહીં હોય, ચાલ પડી ગઈ પરમેશ્વરની. બચી હારો છે, બચી જેવો. હા ઠીક છે, હવે જમવાનું થઈ ગયું તો હાલ આપો. હાલો અમે આવીએ છીએ. હાલો આવજો. તમારે આટલું હું ભજીયા જાતો નથી, હજુ જ કહું. શિરાવીને જઈશું. અરે હા. અંદર આવજો એમ. હા હા વાંધો નહીં. અંદર આવશે, અંદર આવશે. જા. આવું છું. બે 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 વરસાદે આવ્યો ને મારા હારા એવા ભાગશાળી જુઓ. એટલે આ ઓલો ભાઈ નહીં, હા. બોલ બોલ કરતો એ ને, આ ઈ ભગો એને કહેજે આ બાપા છે કઈ બોલે નહીં. બોલતો નહીં, મારા હારા છે. તેથી ખબર છે ને, તું બોલ્યો છો તો મારા હારાની સોટલી ખીતો થઈ ગઈ હતી. હજુ ખીતો જ છે. કોને એની લગભગ સોટલી ખીતો જ ભાઈ હોય. આ છે ને તેથી બોલ બોલ કરતો તો બે ફોટા માર્યા તા. હા ભઈ ઈ જ ભાઈ પોતે. ઈ છે ને, હા, હજી તો વાવ બહુ નથી. બોલે નહીં ને કદું શેર મારી. નહીં નહીં, એટલે ભાઈ તું કઈ બોલતો નહીં. નો કઈ બોલું. હા, બોલ હું આવ્યો? મેં કીધું વરસાદ આવ્યો તો ને હાલ ને આમ કઈક પૂરે કઈક નદીએ નાવા જઈ હાલ ને. નાવાન પૂર ને આવ્યું ને ઈ પછી રાખ પેલા મારે છે ને મહેમાન આવ્યા છે, મોંઘેરા. આપણને બહુ હાંસી વાંધા. એન્ટ્રીમાં આવ્યા છે, એટલે મારે એની કદર કરવી પડે. એટલે હું એને જમાડી અને પછી એટલે ભાઈ ના હું જો કૂતરા તોડી નાખ્યો છું. ઠેક મેં કીધું અડધા પૈસા કેમ છે આ? ઈ કૂતરા આના કૂતરા બહુ રાખે. એમાં શું છે કે મારા હારા કૂતરા ખાધા બે ત્રણ, બરાબર છે. મારા હારામાં ને કૂતરામાં કઈ ફેર નહીં. મહેમાન ગતિ કરી હોય ને કૂતરા એ દે. ઓળખાણ કાઢી. હા. હા. કે હવે તું જા, હું આને જમાડી નાખું. હો? હાસો છે. આ ભાઈ હાસવો ન જોતો નહીં હોય. હા સર હિમ અને આપડા કઈને ઘરે બહુ આપણને હાંસવા હતા ખબર છે ને, હા. ખબર છે. તો હું જાઉં ને હવે. હા જા જા મારો નકર આવ્યો હોત તો સારું હતું. નહીં. બહુ હાંસ વાત જો ને બે હોટામાં માર્યા તો જ ગમાણ ભેગા કરી નાખ્યા. હા તું જા ને તું સો એટલે ભાઈ. કઈ બોલતો નથી. તું જાણની બાંધવાનું નથી કરવું. તારો બાપનો મગજ છે બહુ તેજ. આવતો નહીં, ખીજાણો હું. હા વાંધો ને આવા હા. રખાય જ નહીં. તમે આવા શું કરવા પાડો છો? આમાં આ ના પાડું પણ તો આ નાક વગીરના છે ઘડીએ ઘડીએ ઓલા આવે છે. કૂતરા મને વાહે પડ્યા તો આ બધા કૂતરા જેવા છે. તઈ હું. અને આ કૂતરા જેવા આમાં કાંઈ ફેર. હાલો લ્યો હાલો. હા, તે ગુડાઓ હવે અંદર. હાલો, આવો અંદર હાલો.